ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી શકે છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પીએ વિરુદ્ધ ફરિયાદ થઈ છે, જેને લીધે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। સોલ્વન્સી સર્ટિફિકેટના દસ્તાવેજોમાં ગરબડ કરવા મામલે જૂનાગઢ મામલતદારે 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। ગોપાલ ઇટાલિયાના પીએ ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ધર્મેશ કાનાણી સાથે મળી ડોક્યુમેન્ટમાં ફેરફાર કર્યો હતો। 3,36,997 રૂપિયાના બેંકનો બોજો હતો, ત્યારે 3 લાખનો આંકડો હટાવી માત્ર 36,997 નો બોજો બતાવી નકલી સર્ટિફિકેટ બનાવ્યા હતા। મનસુખ પાટરિયાએ ખોટું સોગંદનામું તૈયાર કર્યું હતું। ચેકચાક વાળા ડોક્યુમેન્ટ રજૂ કરી સોલ્વન્સી કાઢવામાં અરજી કરી હતી। તેણે જામીન માટે કોર્ટમાં ખોટું સોલ્વન્સી રજૂ કરવાના ઈરાદે ગુનો કર્યો હતો। આરોપી ધર્મેશ કાનાણી આપમાં લીગલ વિભાગમાં હોદ્દો ધરાવે છે। તેઓ જૂનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ હોદ્દેદાર છે। વિસાવદર ચૂંટણીમાં ધર્મેશ કાનાણી ગોપાલ ઇટાલિયાના પીએ તરીકે પણ કાર્યરત હતો, એટલે કે ગોપાલ ઇટાલિયાના પીએ જે છે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે।